આજની વાર્તા પ્રેરણાત્મક દાંપત્ય જીવન. મિત્રો, આપણને ખબર છે કે સમગ્ર સમાજની અંદર યુવાન વયે દરેક પોતાના દાંપત્ય જીવનમાં દાખલ થતા હોય છે. પણ આપણને ખબર છે કે દાંપત્ય જીવનની અંદર સુખ અને શાંતિ મેળવવા એવા દંપતીઓની સંખ્યા બહુ ઝાઝી નથી. અને આજના સમયમાં તો સુખી દાંપત્ય જીવન જેનું હોય એ ખરેખર એક મોટું સદભાગ્ય છે. પણ મારે આ વાર્તા દ્વારા સમગ્ર સમાજને એક દિશા બતાવી છે કે દાંપત્ય જીવનને મધુર બનાવવું જરાય અઘરું નથી. માત્ર પતિ પત્નીએ થોડીક એકદમ ચોકસાઈપૂર્વક વિચારો બદલવા પડશે. અજય અને કિરણ બંનેના લગ્ન થાય છે. શરૂઆતની અંદર જે શરૂઆતનો ગાળો હોય છે એ એકબીજાના આકર્ષણનો ગાળો હોય અને એ વખતે બંને ખૂબ સારી રીતે રહેતા હતા. બંનેનું ઘર પણ ખૂબ સામાન્ય હતું. બહુ મોટી આવક પણ નહોતી અને એને કારણે અમુક સમય પછી એટલે 3-4 વર્ષ પછી એના નાના નાના મુદ્દા ઉપર એમને તણાવ લાગવા માંડ્યો. જે પરિસ્થિતિ દરેક યુગલની બને છે અને એની પાછળ માત્ર ને માત્ર બંનેની અસમજ અને એકબીજા જે અવગણના કરે છે એ વાત છે. મિત્રો, મારે તમને ખાસ કહેવું છે કે તમે જ્યારે પતિ પત્ની તરીકે જીવનસાથીની અવગણના શરૂ કરશો તે દિવસથી તમારા દાંપત્ય જીવનમાં તિરાડ શરૂ થશે. આ જે તણાવ છે ધીમે 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 વધતો જતો હતો. એ બંનેને એમ થયું કે આપણે આનો ઉકેલ ગોતવો જોઈએ. એટલે એ ઉકેલ ગોતવા માટે એક સુખી દાંપત્ય જે લોકો જીવતા હતા એવા મોટી ઉંમરના એક દંપતીને મળવા જાય છે અને એમ કહે છે કે અમારા દાંપત્ય જીવનમાં નાના નાના પ્રશ્નો ઊભા થાય છે અને તણાવ આવે છે, તો અમારે શું કરવું જોઈએ? તમે લોકો કેટલી સારી રીતે રહો છો? ત્યારે એ જે વધારે મોટી ઉંમરના દંપતી હતા એ એમ કહે છે કે દાંપત્ય જીવન એક યાત્રા છે. એટલે કે તમારા જીવનની અંદર તમે જે આગળ વધો છો એ તમારા જીવનની એક યાત્રા છે અને આ યાત્રામાં તમારે એકબીજાએ સાથે ચાલવું પડે. કોઈ કોઈનાથી આગળ વધવાનો પ્રયત્ન કરે, કોઈ કોઈનેથી સ્પર્ધા કરવાનો પ્રયત્ન કરે, કોઈ કોઈનાથી મોટો હોય એ પ્રકારની વાત ઉપર જવાનો પ્રયત્ન કરશે એટલે દાંપત્ય જીવનની અંદર તિરાડ પડવાની પૂરી શક્યતા છે. સાથે ચાલો. અને બીજી વાત એમણે એ કીધી કે તમે એકબીજાને માન આપો અને એકબીજાની વાત અને વર્તનનું કદર કરો. મિત્રો, હું જે વાત કરું છું એ વાત બધાને ખબર હોય છે, બધા જાણતા હોય છે, પણ કરી શકતા નથી. પણ જો એક વખત તમે જો કરવાની તૈયારી જો શરૂ કરશો તો ધીમે 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 તમે આગળ વધી શકશો અને દરેક નિર્ણયમાં એકબીજાએ ભાગીદારી લેવી પડે. તમે કોઈ પણ ઘરનો નિર્ણય કરો ત્યારે તમે સાથે રહીને નિર્ણય કરો. ઘણીવાર પુરુષ એકલો નિર્ણય લે છે, ક્યારેક ક્યારેક સ્ત્રી એકલી નિર્ણય લઈ લે છે. એને કારણે પણ તળ પડવા માટેની પૂરી શક્યતા છે. કિરણના મનમાં વિચાર આવ્યો કે મારે શું શું ફેરફાર કરવો. એટલે સૌથી પહેલાં એણે એમ કીધું કે પતિને ક્યારેક ક્યારેક નોકરી કરી અને બહાર આવ્યા હોય અને ત્યારે એને થાક લાગ્યો હોય અને એ જો થાક લાગ્યો હોય તો મારે એના થાકને સમજવો જોઈએ.
એની સાથે એ વખતે પ્રેમથી વાત કરવી જોઈએ. મારે એની સાથે પ્રોત્સાહન એને આપવું જોઈએ. એને જે માનસિક રીતે આખા દિવસ કામ કરવાની વાત આવી ત્યારે એને ખરેખર જે મુશ્કેલી પડી છે એ વખતે જો તમે પ્રેમને બદલે એને તિરસ્કાર કરો, એના તરફ માનો કે ગુસ્સો કરો, તો એ પતિ છે એ હંમેશા પત્ની તરફ સારું વર્તન કરી નહીં શકે. અને ઘરે પ્રેમથી રાખવા માટે એણે પોતે પ્રયાસ કર્યો. એટલે કે એના મનમાં એક જ વાત થઈ કે કોઈ પણ પરિસ્થિતિમાં પતિને મારે સમજવાનો પ્રયત્ન કરવો છે. અને એ શરૂ કરવા માટે કેવી રીતે કરવું. અને અજયે શું કર્યું? અજયે જે કર્યું ને એ સૌથી અગત્યની વાત છે, જે પતિએ કરવાની વાત છે. એટલે કે એને સૌથી પહેલાં એ કર્યું કે મારે મારી પત્નીને પૂરેપૂરી સાંભળવી જોઈએ. એના મનના પ્રશ્નોને જાણવા જોઈએ. એના મનમાં શું ગળમથડ ચાલે છે પૂરેપૂરું જાણવું જોઈએ. એ શું ઈચ્છે છે એ મારે એની વાતને સાંભળવા માટેનો પ્રયત્ન મારે આજથી શરૂ કરવો જોઈએ. અને દરેક નિર્ણયમાં હું એને ભાગીદાર બનાવીશ. નાનો નિર્ણય કે મોટો નિર્ણય, પણ હું એને ભાગીદાર બનાવીશ. અને દરેક એના નાના નાના કાર્યો જે કરશે અને એ કાર્યને હું બિરદાવીશ, એની પ્રશંસા કરીશ. મિત્રો, કેટલી નાની વાત, પણ આવી નાની વાતો જ સમજતા નથી એટલે દાંપત્ય જીવન સારું રહેતું નથી. અને આપણે એનાથી આગળ વધીએ તો ઘરમાં સતત હાસ્યનું વાતાવરણ, ઘરમાં સતત શાંતિનું વાતાવરણ. લોકો માટે આ જે દંપતી હોય એ એક આદર્શ દંપતી તરીકે કામ કરે. એમ પહેલાં જે મોટી ઉંમરના જે દંપતી હતા એણે એમ કીધું, અમારી પાસે તમારા જેવા કેટલાય આવે છે માર્ગદર્શન માટે, અને અમને એમ માને છે કે અમે આદર્શ રીતે જીવીએ છીએ. ત્યારે હકીકતમાં એ વાત સાચી છે. અને હકીકતમાં જો તમને એક વાત બહુ અગત્યની કહી તો એ છે કે એકબીજાને ભરપૂર પ્રેમ કરો. સાચું સુખ પ્રેમમાં છે. તમારા જીવનસાથીને જેવા હોય એવા સ્વીકારો. એનામાં કોઈ ઉણપ હોય તો એ પણ સ્વીકારો. એનામાં જે સારાપણું છે એ જ સ્વીકારો. મોટા ભાગના જીવનસાથી પોતાના જીવનસાથીમાં સારી બાબત માટે એને ગમે છે, પણ ખરાબ બાબત માટે પણ એ ખરાબ વર્તન કરે છે સામે. એને બદલે એ વ્યક્તિએ એમ કીધું કે તમે બંને વખતે સ્વીકારો, ઉણપ પણ સ્વીકારો. કોઈ પણ માણસ છે એના ભાગ પડી શકતા નથી. કોઈ પણ માણસ મિત્ર તરીકે હોય તો મિત્રના પણ સારા ને ખરાબ બંને પાસા આપણે સ્વીકારવા પડે. કોઈ આપણા ઘરના સંતાનો હોય તો એના પણ સારા ને ખરાબ બંને પાસા આપણે લેવા પડે. દરેક પતિ માટેનો એક બહુ સારો પાઠ એમ કીધો કે જીવનમાં તમારે માત્ર કુટુંબ માટે પૈસા કમાવી દેવા, ઝાઝા પૈસા કમાવી દેવા, ઘરની અંદર સારી સગવડતાઓ આપવી, આ પહેલું કામ ચોક્કસ છે. પણ એના કરતાં પણ વધારે ઉત્તમ કામ છે કે ઘરની આનંદમાં રાખવા માટેની જવાબદારી પતિની છે. ઘરને પ્રસન્ન રાખવાની જવાબદારી પતિની છે. ઘરના બાળકો સાથે વાતો કરી અને એક સાથે બેસી અને કુટુંબનો સ્નેહ ઉત્પન્ન કરવાની જવાબદારી પતિની છે. અને પત્ની તરીકેની એની જે ફરજ, એ ફરજની ભૂમિકા એ છે કે એને સતત પ્રેમ અને લાગણીથી નવરાવી નાખવી જોઈએ. અને આ રીતે જો બંને પતિ પત્ની સહકાર અને સમજણથી જો આનંદ વ્યક્ત કરી શકે, અથવા તો એમ કહી શકાય કે સહકાર વત્તા સમજણ એના બરાબર આનંદ અને મજા. પ્રેમ એ ઘરની શક્તિ છે. અને દાંપત્ય જીવન એ મધુર જીવન બનાવવા માટે, ઉત્તમ રીતે સારી રીતે રહેવા માટે જીવનનો એક ઉત્તમ પાઠ છે. અને જો આ જ રીતે જો દરેક દંપતી રહે
તો કોઈ પણ દંપતી, કદાચ કોઈ દંપતીમાં જીવનસાથી કોઈ વત્તા ઓછું ભણેલા હોય, કદાચ જીવનસાથીમાં કદાચ કોઈ વત્તા ઓછું એકબીજાનો દેખાવ હોય, કદાચ કોઈ જીવનસાથીમાં એકબીજાના અભ્યાસમાં કદાચ વત્તા ઓછું હોય, એટલે કે જીવનસાથીમાં વત્તા ઓછું હોવાની પૂરી શક્યતા છે. અને આ વત્તા ઓછું છે એને તમે એક બાજુએ મૂકી અને એક સાથે તમે જો ચાલવાનું રાખો તો તમારું જીવન એ ખરેખર આ જે દંપતી હતા એના જેવું બનશે એવી ચોક્કસપણે હું વાત કહું છું. સૌને ધન્યવાદ.